हरि गुरु शांतनो सनातन धर्मनो આજના પાવન પ્રસંગમાં જાખા મુકામે પરમ પૂજ્ય અમારે સંત શિરોમણી દિનેશરામ મહારાજના દ્વારે તેમના પિતાશ્રી પરમ પૂજ્ય સંત શિરોમણી એવા વિચનદાસ મહારાજને નામ સ્મરણ નિમિત્તે આજનું ભજન સત્સંગ મહિમા રાખ્યો અને એમાં આપણું જાખા પવિત્ર ભક્ત મંડળ ભાઈઓ બહેનો માતાઓ વડીલો અને મોઘેરા મહેમાન અહીંયા જગા ભક્ત મંડળ વધારેલ છે, કોરણા ભક્ત મંડળ વધારેલ છે, ખાલીપુર ભક્ત મંડળ વધારેલ છે અને વ્યાસપીઠને દીપાવતા અહીંયા વાસણની વધારેલા પરમ પૂજ્ય સંત શ્રીરામને એવા દેવચંદ્ર મહારાજ, ડુંબરથી વધારેલા પૂજ્ય સગ્રમદાસ મહારાજ, અહીંયા આપણા ગામના પૂજ્ય સંત શ્રીરામને એવા ચમનરામ મહારાજ, ખાલીપુરથી વધારેલા પરમ પૂજ્ય સંત શ્રીરામને એવા વેદાસ મહારાજ, જંગરાવથી વધારેલા પૂજ્ય ચેનજીરામ મહારાજ અને અહીંયા વાસણીથી વધારેલા કનુરામ મહારાજ, સજયરામ મહારાજ અને વાસણીથી વધારેલા અહીંયા સદારામ મહારાજ નામે અનામે દરેકે ભજનમાં વધારી આપણા દર્શન પ્રસન્નનો લાભ આપ્યો, ધન્ય કહેવાય. પહેલા તો આપણે અહીંયા દિનેશરામને ખરેખર તાળીએ વધાવો, કેમકે સંતોની પધરામણી કરી અને ધનનો સદુપયોગ કર્યો. કે આપણા સંતે કીધું ધન મળ્યું ધર્મ ના કર્યું, તન મળ્યું ના કરી સેવા. જેના દુવારે સંત ના બધાને ઠામ અશુભના એવા. ખરેખર મને અઠવાડિયા પહેલો દિનેશ રામે ફોન કર્યો હતો કે મારા તારીખ લખી દેજો. એટલે આગળ સત્સંગનો દોર સારો ચાલ્યો. વાણીની અંદર આપણા મહાપુરુષો ખરેખર સંતો, શાસ્ત્રો, વેદ, પુરાણ એ આપણને માર્ગદર્શન આપે છે. એ આપણા હિત માટે જે મહાપુરુષો થઈ ગયા એમને વાણીની અંદર આપણા માટે પ્રસાદ મુકતા જશે, શાસ્ત્રોની અંદર મુકતા જશે. જો તમે ભૂતકાળની વાત કરો તો આપણે સંતોએ વાત કરી, સંતના સંત વળારે મનવા નહીં મફતમાં અને એનો મૂલ ચૂકવવા પડતો. ઈ સમયમાં કોઈ જન્મ પૂર્યા અને કોઈ હોળીએ સડાયા અને સુકૃતિ જેવા શીલા ઠાળ્યા અને એને એવું દુઃખ વેઠું ભક્તિ આપણા સુધી પહોંચાડી છે. અત્યારે આપણે બદલામાં તો ચા વાળા ચા, કોફી વાળાને કોફી, દૂધ વાળા દૂધ, તો આ ધાકામાં આટલા જણા દસી ઓફર જેટલા બહારથી આવેલો છે કે સંતે ઠપકો આપ્યો છે. એવો અપરાધી કોણ છે એને ભજન ના ભાવે અને ભજન ના ભાવે એટલે ઊંઘ ઘણી આવે. હવે આપણે અહીંયા ઘરેથી ભજનમાં આવ્યા છો તો આપણા મહાપુરુષો સંતોના શબ્દો ખૂબ જ કિંમતી છે. જેમ દૂધની અંદર એક જ સાતનું ટીપું પડી જાય તો દૂધ જામી જાય, એમ જો કોઈ મહાપુરુષનો શબ્દ આપણા જીવનમાં ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. ભક્તિ અરવિંદની સહેલી વાત છે, પરંપરા નિભાવવું તે કઠિન વાત છે. માટે કરીને કીધું કે વિપદ પડે વર્ષે નહીં સોય હરિજનનો પ્રમાણ. ખરેખર ગંગા સતી 5 મહિને વાત કરી છે. સદગુરુ મહારાજનો દેશ કને એ પિંડ બ્રહ્માંડની પર કીધો છે અને અહીંયા કોણ જઈ શકે? ખરેખર ઠાકોરથી ભક્તિ ન થાય, દેહોથી ભક્તિ ન થાય, પંચાલોથી ભક્તિ ન થાય
આ જાતિપણા વાળો છે ને એ ભજન ન કરી શકે. એક જ ગંગા સતી વાત કરી, જાતિપણો છોડી અજાતિ થઈ રહેવું, કાઢો વર્ણનો વિકાર. હરિના દેશમાં જાતિની ભાતી હોય ને. આ તો ખરેખર આપણને વસમતું વળગાડ્યો છે. હવે વિચાર કરો કે આપણો ધર્મ વિષય ઈદ આપણને ખબર નહીં, તમારો ધર્મ છે તમને કોઈ ખબર છે? કેટલા વાગે છો તો નહીં ઈ તમને ધર્મ છે, તમારા ધર્મની એ તમને ખબર. અત્યારે આપણે મરી જોઈએ કે આપણે ખબર પડે કે હું મરી ગયો ભાઈ, એની આપણને ખબર પડે નહીં. ને આ તો પેલાની વળગાડી કે તમે દિવાળી છો, તમે ઠાકોર છો, તમે પટેલ છો, તમે પંચાલ છો. આ બધું આપણને વસમતી વેગ વળગાડ્યું છે કે ખરેખર ભજનમાં રહેજો અને સંતોના શબ્દો જીવનમાં ઉતારજો. ગીતાની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ વાત કરી ભક્તિ માર્ગ કેવો છે. ભક્તિ માર્ગ એવો છે ને કે ચીડી જેવો છે. ચીડી પોખર ઉપર ચડી જાય પણ જો વાવાઝોડું આવે ને તો પડી જાય. એમ ભક્તિ ગણાય વારે ખરા, પણ જો કદીક ને વાવાઝોડું આવે ને તો ગણાય ને અર્ધમાં જાતો પડતી કરી છે. કે ભક્તિ માર્ગ એવો ચીડી જેવો છે. ભક્તિ વરવી છે ની છે, નિભાવવું એ કઠિન છે. અને બીજો કર્મ માર્ગ કીધો ગીતાની અંદર પરમાત્માએ. હવે એ કર્મ માર્ગ કેવો છે? એ મકોડા જેવો છે. મકોડો બટકું ભરે પણ વસુડેલા મેલે જ ના. અને તમે જો ઘણું જોર કરીને વસોડવા તો તૂટી જાય, પણ પેલું મેલે ને. અત્યારે ગણાયની બટકા ભર્યા છે મેલતા જ નહીં. આ તો કે અમારા બાપ દાદા નું હેડ્યું આવે છે કરવટું, હજી કરવું પડશે. આ બટકા જ ભર્યા છે. કોઈ હોમ કરે, કોઈ હવન કરે, કોઈ કથા કરે, કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીરથ કરે અને કોઈ પગપાળા બારી ખોળે છે. સવારે મહારાજે કીધું પડ્યું ત્યાં ગોતે ને ગોતે છેટે વાલો થઈ ભરે વિરોધી જોઈ ગાલે નીચું. કોઈ સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ. નવધા ભક્તિ કરવા વાળા તો ઘણા જ છે. અને નવધા ભક્તિ ની અંદર હોમ કરવા પડે, હવન કરવો પડે, માળાઓ ફેરવવી પડે, દીવા કરવા પડે, બત્તી કરવી પડે. અને 10મી એ ગુરુ ભક્તિ કીધી છે. અને જો ગુરુ ભક્તિ આપણા ફાળા આવે, કોઈ તત્વજ્ઞાની આવા મહાપુરુષોના શરણમ જાય તો તમારે કોઈ કરવું પડે, કોઈ ના કરવું પડે. અને એ તો બધું છોડવું ના પડે અને છૂટી જાય. એટલે નિરોધ મહારાજે વાત કરી છે, નામ રૂપ ગુણ નહીં અમારે, કબુ ના ધરું મેં અવતારા. તમે આદુ ના છો, તમે અનાદિ છો. આ દેવ નતો તારે તમે ચોય હતા, અને આ દેવ પડશે તારે તમે ચોય જાશો, અને સદા દેહી તમે ચોય છો. આ વાતની અમને ખબર નથી. એના માટે કીધું કે સંત હરિકા પોળિયા કુજીવન કે પાસ ગરજ વાકુ જાત કે ખુલી જાવે સુંદર દ્વાર. અંબારામ મહારાજે કીધું સરસ મહાત્માની અંદર આટલો સંદેશો મારા ગુરુને કહેજો. સેવકના હૃદયમાં રહેજો. કાયાનો દેવળ મને લાગે છે કાસુ, અને તેની ભલામણ દેજો. કાયા પડે તો અશોક ક્યાંથી સમાય એ ઘર બતાવી દેજો. એક ભાઈ મને કે આવું સંતો કઈ શું છે વળી કે જન્મ ને મરણ બે મટાડી દો કે મને તો ગપ્પુ લાગે છે કે સંતો બધા જૂઠું કે છે. મુક્ત ના ના એવું ના હોય. સંતો જૂઠું ના કે હું તો આપણે ઘરમાં રહેતા હોય, આપણે ઘરમાં કદી ઘર પડવાનું હોય, અને કોઈ આપણે એમ કે ભાઈ ઘરમાંથી નહીં બહાર આવવાના, અને બહાર આવ્યા છે ઘર પડે તો બોલો આપણે બસી જાઓ ના બસી જાઓ કે બસી જાઓ. તાર આવ્યું ઘર જાય કીધું પડવાનું છે. અને ગુરુ મહારાજ આપણો તો અમથી બહાર કાઢી નાખે તો પછી આવ્યું પડે તો આપણો કોઈ થાય એવું નથી. જનક ને અષ્ટાવંગા મળે તો સદા દેહે વિદેહી. એને આપણે સદગુરુ મહારાજ મળી ગયા છે, સદા દેહે વિદેહી કરી નાખ્યા છે. પણ આ તો કેવું છે, આ દેશ છે ને એટલી ઘડા આપણે માનને કે આ તો ધુમડથી અક્રમદાસ અને વાણીએ દેવસન રામ બતાવ્યા છે. હમણાં આપણે પોસારો મહારાજ હતા ને તો બધા ઓછલા કૂદતા હતા.
અને હવે પોસારો મહારાજ હવે વાપરે છે અને એ સમય આપણે માની લીધા હોત તો મારે કહેવાનું હતું એમ છે કે છે એને માની લેજો અને જે ભૂતકાળે રામકૃષ્ણ જેવા થઈ ગયા છે ને તો તમને અત્યારે માર્ગદર્શન આપવાના નથી. તમે એનું પ્રમાણ આપી શકો, એના પુરાવા તમે આપી શકો. અહીંયા લાઈટની લાઈન બંધ હોય અને બંધ લાઈનમાં આપણે કનેક્શન આપો તો કોઈ દિવસ પ્રકાશ થાય. એ રામકૃષ્ણ હોય કે નરસિંહ હોય કે મીરા હોય, તમે એના પુરાવા આપશો પણ અત્યારે લેજો બંધ છે. મનસા મારની ગોળખ તું જાગતા નર છે, તને મળે દુરી જન આ જાગતા છે અને વાડ માની લેજો. આટલું કઈ મારી વાણી મીરા બાપુ સદગુરુ મહારાજ કી જય. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ.